नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 विषय विज्ञान प्रकरण नंबर 12 विद्युत, જેની અંદર તમને ગઈ કાલે એક વિડીયો મોકલેલો જેની અંદર આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહનો એકમ, એની શોધ કોણે કરી, એનો એકમ કેવી રીતે વ્યાખ્યાયિત થયો અને વિદ્યુત પ્રવાહને લગતા બીજા 15 એક નાના એક ગુણના પ્રશ્નો આપણે જોયા હતા। હવે આજે એવો જ એક શબ્દ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। આ બે શબ્દો વિશે આપણે આજે સમજ મેળવવાના છે, એનું સૂત્ર અને એની વ્યાખ્યા। હવે ધાતુના વાહકતામાં, ધાતુનો વાહક તાર એટલે કે કોપર, એલ્યુમિનિયમ, બસ સોનાનો તાર પણ હોઈ શકે। તો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવા તારને આપણે વાહક તાર કહીશું। અને જે ધાતુ હોય તો ધાતુના વાહક તારમાંથી વિદ્યુત ભારોના પ્રવાહ સામે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી। અહીંયા કોપરનો તાર લગાવ્યો હોય જેમાંથી વીજ પ્રવાહ પસાર થાય તો એમાંથી વીજ પ્રવાહ પસાર થાય તો વીજ પ્રવાહ નીચેની તરફ ક્યારેય ગતિ કરતો નથી, કારણ કે હું કહું કે આ વાયર છે ને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એ નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળની અસર લાગતી નથી। તો ધ્યાન આપજો, ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી। જે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ક્યારેય ગુરુત્વાકર્ષણ બળની અસર લાગતી નથી। બીજું, ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે કે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત કે જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે। આ ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે કે જ્યારે બે બળ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો અને તો જ વાહક તારની અંદર ઇલેક્ટ્રોનની ગતિ જોવા મળે છે। હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો આવો તફાવત કે એક કરતાં વધુ વિદ્યુત કોષની બનેલી બેટરી વડે મેળવી શકાય। બેટરી ખરી પણ જેની અંદર વિદ્યુત કોષ એક કરતાં વધારે હોવો જોઈએ, બરાબર છે। એક કરતાં વધુ વિદ્યુત કોષની બનેલી બેટરી વડે જ મેળવી શકાય છે। હવે કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે। રાસાયણિક પ્રક્રિયાથી કોષના બે છેડા વચ્ચે, કોષની અંદર કયા બે છેડા? ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, બસ ત્યાં જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકાય છે। જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય તો જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારોની ગતિમાં લાવે છે। હવે વાહકની અંદર વિદ્યુત ભારોની ગતિમાં કેવી રીતે લાવે એના વિશે આ ટોપિકની ચર્ચા કરીએ આપણે। શું થાય કહેવામાં આવે છે, જ્યારે વિદ્યુત પ્રવાહ લેવામાં આવતો હોય, વિદ્યુત કોષ વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવ્યો હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત ભારને ગતિમાં લાવે અને પ્રવાહ વહેવાની ચાલુ થાય અને એને ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય। વિદ્યુત પ્રવાહ એમનેમ ઉત્પન્ન થતો નથી, આ પ્રોસેસમાંથી પસાર થયા પછી જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। હવે બરાબર છે, કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહને જાળવી રાખવો હોય તો તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે, એટલે કે સતત એને રાસાયણિક ઉર્જાનો પુરવઠો સતત એને મળવો જોઈએ। જો રાસાયણિક ઉર્જાનો પુરવઠો એને સતત ના મળે તો પણ વિદ્યુત પ્રવાહ અટકી જાય, એટલે સતત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઉત્પન્ન થવો જોઈએ। હવે આપણે મેન વ્યાખ્યા ઉપર આવી જઈએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। આ તમામ માહિતી મેં તમને વિદ્યુત સ્થિતિમાન શબ્દ વિશે આપી છે। હવે બીજો શબ્દ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેના વિશે હું તમને માહિતી આપું છું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય। તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની એક વ્યાખ્યા હું લખી છે, બોર્ડ ઉપર લખેલી છે, જેને તમારે ધ્યાનથી જોવાની છે, સમજવાની છે અને તૈયાર પણ કરવાની છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં 2 ગુણનો આ પ્રશ્ન પૂછાશે। વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર, તેનો એકમ તારવો અને તેને માપવા માટેના સાધનનું નામ જણાવો।
આટલાની અંદર 4 પ્રશ્નો છે, આ બાજુ 5 પ્રશ્ન છે, બરાબર. 9-10 પ્રશ્ન બોર્ડ ઉપર નાના નાના લખેલા છે, જે તમારે લેસનમાં લખવાનું છે. લખાવેલ તમામ મુદ્દાઓ લખવા. આ મુદ્દામાંથી ગમે તે વિકલ્પ પૂછી શકે. નાનો પ્રશ્ન પણ પૂછી શકે, 2 માર્ક્સનો પ્રશ્ન મોટો કરીને પણ પૂછી શકે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? તો આ વ્યાખ્યાને 2-3 વખત વાંચશો તો જ મગજમાં ઉતરશે. બસ એને સમજશો ત્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથ, જે આપણે વિદ્યુત પરિપથ એટલે જેને બેટરી જોડવામાં આવે કે તાર જોડવામાં આવે, બરાબર છે, એમીટર કે વોલ્ટમીટર જોડવામાં આવે તો એ વિદ્યુત પરિપથ કહેવાય. જેની સાથે બલ્બ જોડવામાં આવે તો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં કોઈ બે બિંદુઓના વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને એક ધન વિદ્યુત ભારથી એટલે કે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. હવે આપણે એનું સૂત્ર બોલીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર, જેને આપણે V વડે દર્શાવીએ છીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કરેલું કાર્ય, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, ભાગ્યા વિદ્યુત ભાર, જેને આપણે Q વડે દર્શાવીએ છીએ. તો એનું સૂત્ર થશે V બરાબર W/Q. જો V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, W એટલે કરેલું કાર્ય છે અને Q એ વિદ્યુત ભાર છે. હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ છે, બરાબર છે. એનો SI એકમ વોલ્ટ છે, કારણ કે બરાબર છે આની શોધ વોલ્ટ નામના વૈજ્ઞાનિકે કરી હતી, માટે એનો SI એકમ વોલ્ટ આપવામાં આવેલો છે. હા, બીજો એકમ પણ આપણે આપી શકીએ કે કરેલું કાર્ય એટલે કાર્ય શેમાં મપાય? જૂલમાં મપાય. અને વિદ્યુત ભાર શેમાં મપાય? કુલમમાં, કારણ કે વિદ્યુત ભારની શોધ ચાર્લ્સ કુલમ નામના વૈજ્ઞાનિકે કરી હતી. બરાબર છે, એટલે જૂલ પ્રતિ કુલમ પણ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ, એટલે આના 2 એકમ થયા, એક વોલ્ટ થશે અને બીજો 1 જૂલ પ્રતિ કુલમ, અને 1 વોલ્ટ, આને 1 વોલ્ટ પણ કહેવાય. અને 1 વોલ્ટ બરાબર 1 જૂલ ભાગ્યા 1 સેકન્ડ, એટલે વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલમ, આ એનો એકમ થયો. હવે તમને મેં કીધું કે આનો એકમ વોલ્ટ કેમ રાખવામાં આવ્યો? તો આની શોધ, બરાબર છે, એક ઇટાલિયન વૈજ્ઞાનિક, ઇટાલીનો વૈજ્ઞાનિક હતો, જે દેશની સોનિયા ગાંધી છે, બરાબર છે. તો આ એલેક્ઝાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી વિદ્યુત સ્થિતિમાનની, અને એને સૂત્ર આવ્યું, એટલે એનો એકમ પણ એનો વોલ્ટ રાખવામાં આવ્યો. પણ હા, એના પહેલાં કાર્યની શોધ જૂલે કરી હતી, માટે જૂલ પ્રતિ, અને વિદ્યુત ભારની શોધ ચાર્લ્સ કુલમે કરી હતી, એટલે એના એકમને જૂલ પ્રતિ કુલમ પણ કહેવાય અને વોલ્ટ પણ કહી શકાય છે. કારણ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની શોધ વોલ્ટે કરી, કાર્યની શોધ જૂલે કરી, અને વિદ્યુત ભારની શોધ છે એ કુલમે કરી. તો દરેકે એના પોતાના નામ પરથી એનો એકમ નક્કી કરવામાં આવેલો છે, જેના કારણે એમની યાદગીરી જ્યાં સુધી ભણવામાં આવે ત્યાં સુધી એમના નામ લોકો જાણે. બરાબર છે. હવે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, વિદ્યુત પ્રવાહ ધારિતમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. એટલે કે જો 1 જૂલ હોય, કરવું પડતું કાર્ય 1 જૂલ હોય, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. તો સૂત્ર આવું બનશે એકમનું, 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ, 1 જૂલ પ્રતિ 1 કુલમ. અને આપણે સાંકેતિક ભાષાની અંદર 1 V એટલે વોલ્ટ
બરાબર 1 જૂલ ભાગ્યા 1 કુલમ આપણે લખી શકીએ છીએ. મેં એને સમીકરણ નંબર 2 આપ્યું છે અને સૂત્રને સમીકરણ નંબર 1 આપ્યું છે. હવે તમને એવું થાય સાહેબ આનું માપવો હોય તો શી રીતે માપવાનું? તો માપવા માટે આની શોધ કોણે કરી? વોલ્ટાએ. આની શોધ કોણે કરી? વોલ્ટા નામના વૈજ્ઞાનિકે, એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. હવે એલેક્ઝાન્ડ્રો વોલ્ટાએ આની શોધ કરી એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું જે સાધન છે એ સાધનનું નામ પણ એને વોલ્ટમીટર રાખ્યું. શું રાખ્યું? વોલ્ટમીટર. બરાબર છે. કારણ કે શોધ એલેક્ઝાન્ડ્રો વોલ્ટાએ કરી હતી, માટે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાના સાધનનું નામ પણ વોલ્ટમીટર રાખવામાં આવ્યું. એકમે રાખ્યો અને સાધનનું નામ પણ રાખ્યું. બરાબર છે. હવે તફાવત માપવો હોય ત્યારે કોઈ પણ વસ્તુ છે એને સમાંતર જોડવામાં આવતા. બરાબર છે. મારે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું કાર્યનો તફાવત જ્યારે માપવો હોય તો એને સમાંતર જોડવામાં જ આવતા. જો એને શ્રેણીમાં જોડવામાં આવે, શ્રેણી જોડાણ એટલે એક જ લાઈનમાં જોડાણ, સમાંતર એટલે આ રીતનું જોડાણ. આ રીતનું જોડાણ 4 લાઈન સમાંતર બતાવી, 1 2 3 અને 4. બરાબર છે. તો સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ એ શબ્દો વિશે તમે પરિચિત છો. બરાબર છે. તો આજના વિડીયોની અંદર મેં 10 નાના પ્રશ્નો ચલાવ્યા. કયા 10 નાના પ્રશ્નો ચલાવ્યા? ઇલેક્ટ્રોન ક્યારે ગતિ કરે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કોની ભૂમિકા મહત્વની છે? બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? બરાબર છે. પછી અંદર વિદ્યુત પ્રવાહ શેની અંદર સંગ્રહ પામે છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા. પ્રશ્ન નંબર 7 વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર. પ્રશ્ન 8 વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ. પ્રશ્ન નંબર 9 વિદ્યુત સ્થિતિમાનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? અને વિદ્યુત સ્થિતિમાનને પ્રશ્ન નંબર 10 વિદ્યુત સ્થિતિમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હવે એનો એકમ એ પણ તમે એક પ્રશ્ન બનાવી શકો. 1 વોલ્ટ, વોલ્ટ એકમ પણ કહી શકાય, શોર્ટમાં લખવો તો, અને જૂલ પ્રતિ કુલમ પણ લખી શકાય છે, કારણ કે આ સૂત્રની અંદર મેં તમને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેસનની અંદર લખાવેલ તમામ મુદ્દા લખવા અને તમામ મુદ્દાની અંદર એક લાઈનમાં એક પ્રશ્ન મેં સમાવેલો છે. અને આ વિકલ્પની અંદર 1 માર્ક્સની અંદર આવી શકે. ગયા પિરિયડની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વિશે શીખ્યા, આજે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે શીખ્યા. હવે બંનેમાં 10 15 પ્રશ્નો મેં લખાવેલા છે. આ જ પ્રશ્નોમાંથી એકાદ વિકલ્પ આવવાની 100%ની સંભાવના છે. આગામી પિરિયડની અંદર તમને કોષ્ટક લેવાનું છે. કયું કોષ્ટક? તો દરેકના સંકેત, જેમ કે વોલ્ટમીટરને કેવી રીતે દર્શાવવામાં આવે એની સંજ્ઞા, એમીટરને કેવી રીતે દર્શાવવામાં આવે, અવરોધને કેવી રીતે દર્શાવવામાં આવે, કળ એટલે કે સ્વિચ કેવી રીતે દર્શાવવામાં આવે, બરાબર, બેટરીને કેવી રીતે દર્શાવવામાં આવે, આ જે સંજ્ઞાનું કોષ્ટક છે એ નેક્સ્ટ પિરિયડની અંદર લેવાનું છે. એટલે એ કોષ્ટકને તમારે તૈયાર કરવાનું છે આગામી. એમાંથી પણ એકાદ સંજ્ઞા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 10 પ્રશ્નો કે 12 પ્રશ્નો જે બને એટલા પ્રશ્નોને તમારે તૈયાર કરવાના છે અને એને સારા અક્ષરે 1 વાર લખવાના છે. બરાબર છે. અને કંઈ સમજણ ના પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. જય હિન્દ. અસ્તુ.